રાતનો સમય છે. એક ચોર શાંતિથી ઘરમાં પ્રવેશ કરે છે. તેની નજર સીધી એક તિજોરી પર પડે છે અને તે ઉતાવળમાં ચાવી શોધવા લાગે છે. થોડા સમયમાં તેને એક ગુપ્ત જગ્યાએ છુપાવેલી ચાવી મળી જાય છે. હવે બધું મારી પકડમાં છે. તે ચાવી તિજોરીમાં નાખે છે અને તિજોરી ખુલ્લી જાય છે. પણ અંદર જોઈને તે ચોંકી જાય છે, કારણ કે અંદર હજુ એક બીજું લોક છે. તે બીજી ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે, અલગ અલગ રીતે કોશિશ કરે છે, પણ કઈ કામ નથી કરતી. ગુસ્સામાં તે સીધું એ લોકને સ્પર્શ કરવા જાય છે. જેમ તે સ્પર્શ કરે છે, તેને જોરદાર કરંટ લાગે છે અને તે ત્યાં જ પડી જાય છે. સમજાયું? પહેલી ચાવી એ પાસવર્ડ છે, પણ છેલ્લી સુરક્ષા 2 સ્ટેપ વેરિફિકેશન છે. જો આ બીજી સુરક્ષા નથી તો કોઈ પણ તમારી ડિજિટલ તિજોરી ખોલી શકે છે. એટલે આજે જ ચાલુ કરો. હવે જુઓ બધા એકાઉન્ટમાં 2 સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરાય. જોયું તમે 2 સ્ટેપ વેરિફિકેશન કેટલું અગત્યનું છે. કોઈને પણ તમારા જીમેલ આઈડી, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કોઈ પણનો પાસવર્ડ મળી જાય છે, છતાં પણ એ તમારું અકાઉન્ટ હેક નહીં કરી શકે, કારણ કે આ 2 સ્ટેપ વેરિફિકેશન હશે તો તમારા પાસવર્ડ મળી જવા છતાં પણ આ એક બીજા સિક્યુરિટી બીજી ચાવીની જેમ આનો ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી બીજી ચાવી નહીં મળે ત્યાં સુધી તમારી તિજોરી ઓપન નહીં કરી શકે, એટલે કે તમારા અકાઉન્ટ હેક નહીં કરી શકે. આજકાલ તમે જોયું હશે, વોટ્સએપ જો તમારું હેક થઈ જાય તો ઘણા લોકોને અત્યારે આપણે કોઈના પણ મેરેજ હોય, કોઈ પણ ફંક્શન હોય તો આપણે વોટ્સએપમાં એ લોકો ઇન્વિટેશન મોકલે છે, તો તેમાં ઘણીવાર ફ્રોડ થાય છે. તેમાં જે લોકો ટચ કરે છે તેના પૈસા ગાયબ થઈ જાય છે. આવા સ્કેમ ઘણા બધા અત્યારે ચાલી રહ્યા છે. ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પણ હેક થયેલું, તમારી આજુબાજુમાં કોઈકને પૂછજો, કોઈકને કોઈક સાથે આ બનાવ બની ગયો હશે, તેનું અકાઉન્ટ હેક થઈ જાય છે. ત્યાર પછી તેના આઈડી, રીલ્સ બધું જ સામેવાળા અકાઉન્ટ હેન્ડલ કરે છે અને એવી રીલ્સ એમાં અપલોડ કરે છે કે તેમાં તમારું નામ ખરાબ કરી નાખે છે. અને ત્યાર પછી તમને તેનાથી બચવા માટે હેકર્સના ફોન આવે છે અને તે તમારી પાસે પૈસાની ડિમાન્ડ કરે છે. જો તમારું જીમેલ હેક થઈ ગયું તો સમજો કે તમારું બધું જ ગયું. તેમાં તમારા ફોટોસ, વિડીયોઝ, કોન્ટેક્ટ અને તમારા જેટલા પણ ઓટીપી આવે છે એ ઓટીપી પણ બધા જ જતા રહેશે. એટલે તમારું જો જીમેલ એકાઉન્ટ હેક થયું તો બધું જ ગયું. અને સેમ ફેસબુકનું છે. તો ચાલો આ બધાથી બચવા 2 સ્ટેપ વેરિફિકેશન થોડો સમય કાઢીને, તમારા કિંમતી ટાઈમમાંથી થોડો સમય કાઢીને આ વિડીયો એટલો જરૂરી છે કે આ વિડીયો જોઈ લો સ્કીપ કર્યા વગર, અને ત્યાર પછી તમે તમારા બધા જ અકાઉન્ટમાં સ્ટેપ બાય સ્ટેપ હું બતાવું છું એ પ્રોસેસ કરી લો. 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દો તો તમે 100% સિક્યોર થઈ જશો. ત્યાર પછી તમારું કોઈ પણ અકાઉન્ટ હેક નહીં કરી શકે. તેને એક બીજી ચાવીનો પણ ઉપયોગ કરવો પડશે. તો હવે કેવી રીતના કરવાનું છે, ચાલો સૌથી પહેલા સૌથી જરૂરી જીમેલ એકાઉન્ટ છે. તો સૌથી પહેલા તમારે તમારા ફોનમાં જીમેલ એકાઉન્ટ, જેટલા પણ જીમેલ એકાઉન્ટ હોય બધામાં 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરવું જરૂરી છે. તો કઈ રીતના કરવાનું છે, તમારે તમારા ફોનની અંદર જીમેલ હશે ત્યાં તમારે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા ઉપર તમને પ્રોફાઇલ પિક દેખાશે, તેના પર ક્લિક કરો. અહીંયા તમને મેનેજ યોર ગૂગલ એકાઉન્ટનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જો ક્લિક કરશો તો તમારી જેટલી પણ જીમેલ આઈડી ઓપન હશે તે બધી જ ઓન થઈ જશે. બધામાં લગાવી દો. મેં બધામાં લગાવેલું છે, કેવલ એક જીમેલ આઈડીમાં નથી લગાવ્યો, કારણ કે તમને બતાવવા માટે. તો આ જીમેલ આઈડીમાં મેં નથી લગાવ્યું તો તેને સિલેક્ટ કરી લો. તમારે બધી જીમેલ આઈડીમાં સેમ પ્રોસેસ કરવાની છે. અહીંયા તમને સિક્યુરિટી એન્ડ સાઇનિંગનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોવા મળશે 2 સ્ટેપ વેરિફિકેશન ઓફ, તો તેના પર ક્લિક કરો. અહીંયા તમને તમારી ફિંગરપ્રિન્ટ લોક મારેલો હશે તો અહીંયા ફિંગરપ્રિન્ટ લોક તમારે આપવાનું રહેશે. હું આપી દઉં છું. તે આપ્યા પછી ફિંગરપ્રિન્ટ લોક આપી દો, ઓન થઈ જશે. અહીંયા જોઈ શકો છો ટર્ન ઓન 2 સ્ટેપ વેરિફિકેશનને ઓન પર ક્લિક કરી દો. એ કર્યા પછી અહીંયા આ રીતનો ઓપ્શન્સ દેખાશે તો ડન પર ક્લિક કરી દો. અહીંયા તમારું 2 સ્ટેપ વેરિફિકેશન ઓન થઈ ગયું છે. હવે તમારે કંઈ જ કરવાની જરૂર નથી. હવે કોઈ પણ અહીંયા જોઈ શકો છો, એકવાર બહાર આવશો એટલે આ રીતનું અહીંયા લખાઈને આવી જશે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન સાઇન. આ રીતનું અહીંયા તમને ગ્રીન કલરનો સિમ્બોલ દેખાય અને રાઈટ ખરવો આવે એટલે સમજી લેવાનું કે એ ઓન થઈ ગયું છે. ચાલો, આ થઈ ગયું. ત્યાર પછી કોઈ પણ હવે બીજી વસ્તુ આમાં શું થશે, કોઈ પણ જીમેલ આઈડીમાં તમે ગમે ત્યારે લોગિન કરશો તો તમારા ફોનની અંદર તમે કોઈ પણ પીસી, લેપટોપ કોઈ પણ જગ્યાએ ઓપન કરશો, લોગિન કરશો તો તમે પાસવર્ડ નાખી દીધો, એ પછી એક બીજું યસનો ઓપ્શન્સ તમારા રેગ્યુલર ફોનમાં, રેગ્યુલર જીમેલ આઈડી જે તમારા ફોનમાં લોગિન હશે તે ફોનમાં યસનો ઓપ્શન્સ આવશે, યસ અને નો, કે તમે જ છો કે નહીં. તમે જ્યાં સુધી યસ નહીં આપો ત્યાં સુધી ત્યાં અકાઉન્ટ લોગિન નહીં થાય, પાસવર્ડ નાખ્યા છતાં. ચાલો હવે બીજું બતાવી દઉં. સેમ પ્રોસેસ બધામાં થશે. ત્યાર પછી વોટ્સએપમાં જોઈ લઈએ. વોટ્સએપને ઓન કરો. ઉપર 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરો. સેટિંગ્સમાં જાઓ, અકાઉન્ટમાં જાઓ, 2 સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરો, ટર્ન ઓન પર ક્લિક કરો.
અહીંયા 6 આંકડાનો એક પાસવર્ડ બનાવવાનો છે. એ તમારે થોડા સમયે જ્યારે પણ માંગે ત્યારે નાખવાનો છે. કોઈ પણ જગ્યાએ તમારું વોટ્સએપ લોગિન કરે છે તો આ 6 આંકડાનો પાસવર્ડ નાખશો પછી જ એ લોગિન થશે, ત્યાં સુધી એ લોગિન નહીં થાય. 6 આંકડાનો એકવાર પાસવર્ડ નાખી દીધા પછી બીજી વાર નાખી દેવાનો છે. એ નાખી દીધા પછી સેવ પર ક્લિક કરો. અહીંયા તમારું 2 સ્ટેપ વેરિફિકેશન ઓન થઈ જાય છે. અહીંયા તમે નીચે ચેન્જ પાસવર્ડ ગમે ત્યારે કરવો હોય તો કરી શકો છો અને અહીંયાથી ટર્ન ઓફ પણ કરી શકો છો. ચાલો ત્રીજો ઓપ્શન્સ બતાવી દઉં. ત્રીજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો બતાવી દઉં. ઇન્સ્ટાગ્રામને ઓપન કરશો એટલે અહીંયા તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો. પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી સક્સેસ પ્લસ મસ્તી મેં એક નવું પેજ બનાવ્યું છે જેમાં ગુજરાતી મોટિવેશનલ થોટ્સ અહીંયા મેં આપેલા છે. તો અત્યારે જ તમે ફોલો ના કર્યું હોય તો સક્સેસ પ્લસ મસ્તી પેજને ફોલો કરી લો. અહીંયા હું મોટિવેશનલ રીલ્સ અને પોસ્ટ કરતો રહું છું, એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામમાં 3 ડોટ પર ક્લિક કરો. અહીંયા તમને ઉપર અકાઉન્ટ સેન્ટરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરો. પાસવર્ડ એન્ડ સિક્યુરિટીનો ઓપ્શન્સ અહીંયા દેખાશે, તેમાં ક્લિક કરવાનું છે. તો અહીંયા 2 સ્ટેપ વેરિફિકેશન દેખાશે. અહીંયા ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરો. ઓથોરિઝેશન એપ અને SMS ઓન વોટ્સએપ તમે 2 રીતે કરી શકો છો. એક તમને વોટ્સએપમાં OTP આવશે ત્યાર પછી લોગિન થઈ શકે અને અહીંયા ડાયરેક્ટ કોઈ એપ્લિકેશન્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ જો તમારું બીજી જગ્યાએ લોગિન હશે તો એમાં આવી જશે. તો બંને રીતે કરી શકો છો. અને ફેસબુકમાં ક્યાંથી કરવાનું છે ચાલો એ પણ જોઈ લઈએ. ફેસબુક પર ક્લિક કરો. ધેન અહીંયા ઉપર 3 ડોટ પર ક્લિક કરો. અહીંયા સેટિંગ્સ એન્ડ પ્રાઇવસીનો ઓપ્શન્સ દેખાશે, તેના પર ક્લિક કરો. અહીંયા પ્રાઇવસી સેન્ટર પર ક્લિક કરો. અહીંયા તમારે રિવ્યૂ સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને અહીંયા તમારે નીચે સ્વાઇપ કરવાનું છે. તો નીચે તમને અહીંયા મેનેજ યોર અકાઉન્ટ સેન્ટરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. પાસવર્ડ એન્ડ સિક્યુરિટી તેના પર ક્લિક કરીને અહીંયા 2 સ્ટેપ ઓથેન્ટિફિકેશન પર ક્લિક કરીને અહીંયા જે એકાઉન્ટમાં ફેસબુકમાં કરવું હોય તો ફેસબુક સિલેક્ટ કરી લો. સેમ પ્રોસેસ છે. પાસવર્ડ નાખીને અહીંયાથી આગળની પ્રોસેસ કરી શકો છો. પાસવર્ડ નાખો, કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા તમારી જીમેલ આઈડીમાં એક કોડ જશે, એ કોડ અહીંયા નાખવાનો છે. અહીંયા જો કોડ આવી ગયો છે એ કોડ મારે અહીંયા નાખવાનો છે. કોડ નાખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દો. અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દો અને પાસ કી પણ અહીંયા બનાવી શકો છો. એ પણ એક અલગ થર્ડ લેયર જો તમારે લગાડવું હોય સિક્યુરિટીનું તો એ પાસ કી બનાવીને પણ તમે લગાવી શકો છો. અહીંયા ફરીવાર એકવાર ફિંગરપ્રિન્ટ આપી દેવાની છે અને અહીંયા પાસ કી ના લગાવી હોય તો ડાયરેક્ટ નોટના ઉપર ક્લિક કરી શકો છો. અહીંયા તમારું પાસ કી ક્રિએટ થઈ ગઈ છે. પાસ કીના મદદથી પણ તમે ખોલી શકો છો અકાઉન્ટ. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને હા, ખાસ કરીને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તેથી તે લોકો પણ પોતાના અકાઉન્ટને સેફ એન્ડ સિક્યોર રાખી શકે. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.